પણ જ્યારે જરૂર લાગશે ત્યારે તમારે પણ તૈયારી રાખવી પડશે। બધા તૈયાર છો? આ પાણીની લડાઈમાં તમારી ઉપર કેસ થાય તો તૈયારી છે? બે હાથ ઊંચા કરીને આજે અહીંયા જેટલા બે હાથ ઊંચા કરો એ તૈયારી રાખજો। બધા તૈયાર? પછી એવડે એ લોકો અમને 3 કલાક વાલ ખોલી આપ્યો। પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું। બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં, એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું। સાહેબ, ઉપરના અધિકારીઓને સૂચના, કદાચ ઉપરના અધિકારીઓ ખેડૂતના દીકરા નહીં હોય, બરાબર છે? મેં તમને અત્યારે 5 લીટર પાણી આપીને પછી કહીએ કે 15 દી પાણી નહીં આપીએ, ચાલશે તમારે? એકારે પી જાવ જેટલું પીએ કોઈ। એટલે ખારા પાણીના કારણે હવે હળવે હળવે જે માણસો છે એ ખેતીને છોડતા જાય છે અને શહેર તરફ આગળ વધતા જાય છે, ત્યારે પશુપાલન અને ખેતી આ મૂળી તાલુકાને ભાંગવાની તૈયારીમાં છે। એટલે આ જો બે વર્ષમાં 3 વર્ષમાં જો પાણી નર્મદાના નહીં મળે તો આ ગામડાઓ ખાલી થશે અને શહેરમાં વસશે અને આ ખેતીને વેરાન બનશે। એવી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે। એ પહેલાં અમે આ લડત ઉપર તમામ આખા મૂળી તાલુકાની આ લડત છે અને એમાં અમે બને ત્યાં સુધી સરકારનો સહયોગ મળે તો અમે આગળ વધશું અને પાણી મળી જાય ખેડૂતોને, એ જ અમારો મુખ્ય પ્રશ્ન છે અને એના માટેની અમારી લડત। અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે। જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે। સૌની યોજના વિશે આમ બધા જાણતા જ હશે કે આ યોજના થકી ખેડૂતો માટે નર્મદાના નીરથી તળાવ, ચેક ડેમો ભરવામાં આવે છે કે જેથી કરીને તેઓ પોતાના પાકને પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવી શકે, પાકની માવજત કરી શકે। પરંતુ ખેડૂતોએ હજુ પોતાના પાકમાં એકવાર પાણી પીવડાવ્યું ત્યાં સૌની યોજનાના અધિકારીઓ દ્વારા અચાનક જ પાણી બંધ કરી દેવાયું, જેથી ખેડૂતોને જીરું અને વરિયાળીના પાક ઉપર રોટોવેટર ફેરવવું પડ્યું છે। નમસ્કાર, હું છું અમન પટેલ અને લઈને આવી ગયું છું ખેડૂતનો અવાજ। આ વાત છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની, જ્યાં અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર ટસનું મસ ન થતા ખેડૂતોને હાલ મોટું નુકસાન થયું છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવમાં અને ચેક ડેમો ભરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ રવિ પાક જેવા કે જીરું તેમજ વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ત્યારે સૌની યોજનાના અધિકારીઓ દ્વારા અચાનક જ પાણી બંધ કરી દેવાયું, જેથી ખેડૂતોના ઊભા પાકને પાણી પૂરતું ન મળતા પાકને નુકસાન થવા પામ્યું હતું। ખેડૂતોએ એક વખત પાણી આપવા માટે રજૂઆત કરવા 19 ડિસેમ્બરના સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા અને અધિકારીઓએ બાંયધરી આપી હતી અને વાલ્વ ખોલવામાં પણ આવ્યા, પરંતુ બન્યું એવું કે ફક્ત 2 કલાકમાં જ વાલ્વ બંધ કરવા માટે સૌની યોજનાના અધિકારીઓ ઉપર સરકાર દ્વારા દબાણ કરતા 24 ડિસેમ્બરના મૂળીના વડોદરા ગામે લડત રણનીતિ ઘડવા માટે સંમેલન પણ યોજાયું, જેમાં 20 ગામના ખેડૂતો હાજર રહ્યા હતા। જોકે આજ દિન સુધી પાણી ન આપવાથી જીરુનો પાક રીતસર સુકાઈ જતા જગતના તાતને આંખમાં આંસુ સાથે ના છૂટકે પોતાના પાક ઉપર રોટોવેટર ફેરવવું પડ્યું હતું। ત્યારે આ સમગ્ર બાબતે ત્યાંના ખેડૂત અગ્રણી રામકુભાઈ કરપડાનું શું કહેવું છે તે સાંભળીએ। કેટલા સમયથી અહીંયા પાણીની તકલીફ છે? ખાસ કરીને જે સૌની યોજના છે એ સૌની યોજનામાં અને પાઇપલાઇન જે અહીંથી આખા સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ પોરબંદર સુધી વિસ્તરણ થઈ છે, ત્યારે જે અમારા જે જમીનના પેટાળમાંથી ખાસ કરીને મૂળી અને થાનગઢ બંને તાલુકામાંથી પસાર થાય છે, એટલે એ અમને સૌની યોજનામાંથી પાણી મળે એના માટે અમે એક ખેડૂતોને ગામોગામ નાની ગામદીઠ કમિટી બનાવી અને 2017થી અમે આ લડાઈ ચાલુ કરી અને 2017માં અમને પહેલી વખત વાલ ખોલવામાં આવ્યો અને કુદરતી વહેણ પ્રમાણે ફક્ત એક દૂધઈ એક ગામમાં તળાવો ભરવામાં આવેલા। એટલે અહીંયાથી અમે આગળ જે ગામો છે એ અમારી સાથે જોડાણા। અત્યારે 20 થી 21 ગામોની અમારી આ લડત સમિતિ છે અને અમે એની લડત આપીએ છીએ। એટલે અમારું જે કામ છે એ પાણી મૂળી તાલુકાના નર્મદાના નીર મળી રહે એના માટે સતત અમે લડતા હોઈએ છીએ અને એના માટે પ્રયત્નશીલ પણ છીએ અને ખેડૂતોનો સાથ સહકાર પણ સારો એવો એમાં મળી રહ્યા છે। એટલે અમે એ બાબતની લડત કરીએ છીએ। એટલે 2017થી 2023 એટલે 5 વર્ષ અમે આ લડતને પૂર્ણ કર્યા છે।
હવે આપણો બીજો પ્રશ્ન એ છે, તમે અત્યાર સુધીમાં કેટલીક વખત સરકારી કચેરીએ તમે રજૂઆત કરી હશે? આ બાબતમાં આમાં શરૂઆત ત્યારે મૂળી તાલુકા પંચાયત મામલતદારશ્રીનેથી રજૂઆત અમે શરૂઆત કરેલી, પછી કલેક્ટરશ્રીમાં અને ગાંધીનગર સુધી જે સૌની યોજનાની જે અધિકારીની જે કચેરી છે એ કચેરી સુધી અમે ગયેલા. અહીંયાથી અમે જે તે વખતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ મળેલા, એમને પણ અમને સાથ સહકાર જે તે સમયમાં સારી રીતે અમને આપેલો. અને આમાં અમારા એકની મહેનત નથી, પણ તમામ ખેડૂતો અને તમામ આગેવાનો જે તે સમય 2017-18માં અમને બધાય ઉપયોગી થયા છે. જે સરકારના પણ અમને મંત્રીઓ પણ ઉપયોગી થયા હતા, અધિકારીઓ પણ, અને બધાના સાથ સહકારથી અને અમારા પ્રશ્ન હલ કરવા માટે બધા તત્પર હતા. અને આ બાબતની એટલે આમ તમે જણાવીએ તો ઓછામાં ઓછી 10થી 12 વખત તો અમે ગાંધીનગર આ બાબતે ગયેલા અને મુખ્યમંત્રી સુધી અમે મળી ચૂક્યા છીએ. અને આ અમારી લડત ચાલુ છે. પણ જે અહીંયા છે, અહીંયા અમારે જે કુદરતી વહેણ છે એટલા જ ગામોને અત્યારે મળે છે. મૂળી તાલુકામાં વિસ્તાર એવો છે કે એક બાજુ ક્યાંય પણ કેનલ થાય એવું નથી, એવું સરકારના જે એસ્ટિમેટ છે એના પ્રમાણે. એટલે અમારે પાઇપલાઇનથી જ પાણીની સગવડતા મેળવવાની રહે એવું સરકારશ્રીઓને કહેવાનું રહેશે. ત્યારે અમારે મૂળી તાલુકાને અત્યારે ખાસ પાણીની જરૂર છે. અત્યારે 1000 ફૂટ ઊંડા બોર થઈ ચૂક્યા છે. 4000 ને જે કે પાણીનો ખરાબ પાણીના ઓલી બતાવે છે. એટલે ખારા પાણીના કારણે હવે હળવે જે માણસો છે એ ખેતીને છોડતા જાય છે અને શહેર તરફ આગળ વધતા જાય છે. ત્યારે પશુપાલન અને ખેતી આ મૂળી તાલુકાને ભાંગવાની તૈયારીમાં છે. એટલે આ જો બે વર્ષમાં 3 વર્ષમાં જો પાણી નર્મદાના નહીં મળે તો આ ગામડાઓ ખાલી થશે અને શહેરમાં વસશે અને આ ખેતીને વેરાન બનશે. એવી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. એ પહેલાં અમે આ લડત ઉપર તમામ આખા મૂળી તાલુકાની આ લડત છે. અને એમાં અમે બને ત્યાં સુધી સરકારનો સહયોગ મળે તો અમે આગળ વધશું અને પાણી મળી જાય ખેડૂતોને, એ જ અમારો મુખ્ય પ્રશ્ન છે અને એના માટેની અમારી લડત છે. બીજો પ્રશ્ન મારો એવો છે કે હમણાં આપણે જે જોયું કે હમણાં જે ખેડૂતો રોટોવીટર ફેરવતા હતા જે જીરામાં, બરાબર, એ કેટલુંક નુકસાન હશે? એ બાબતમાં એવું છે કે ગત 2022માં જે ચૂંટણી ધારાસભ્યની આવી, એ ધારાસભ્યની ચૂંટણીમાં આપ દ્વારા એક રાજુભાઈ કરપડા કરીને એક ઉમેદવારી કરેલી. અને એ ઉમેદવારી કરેલી એ સતત ખેડૂતોના પ્રશ્ન લડત આપતા હતા અને આપે એમને ટિકિટ આપી અને એ લડ્યા એટલે એ ભાજપ સામે ના ઉમેદવારથી બીજા નંબરે રહેલા. એટલે જે આ મૂળી તાલુકાનો, થાનગઢ તાલુકાનો, ચોટીલા તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો આ ચૂંટણીમાં રાજુ કરપડા સાથે ચાલેલા. એટલે રાજુ કરપડાને મત આપેલા. એટલે એનેથી આ ભાજપના જે ધારાસભ્ય અત્યારે હાલના છે તે ઉપર જે મંત્રી છે તે આ બધાને એવું હતું કે જે આ ખેડૂતોને આપણે પાણી બંધ કરો તો આ ખેડૂતો અમારી પાસે આવે અને અમારી પાસે આવે તો જ પાણી આપવું. પણ ખેડૂતોનું અમારું બિન રાજકીય સંગઠન છે. જે તે સમયે જે ચૂંટણીમાં થઈ ગયું તે જે ખેડૂતોએ મત આપ્યા તો એમને પાણીનો પ્રશ્ન ત્યારે પણ પ્રશ્ન આ હતો જ, પણ ભાજપે પાણી છોડેલ નહીં. એટલે આ ખેડૂતોએ આપમાં મત આપેલા અને આપમાં મત આપ્યા એટલે ખેડૂતોએ બીજા નંબરે ખેડૂતોનો ઉમેદવાર રહેલો. એના કારણે તેને ભાજપને બહુ પરિસ્થિતિ કઠિન થયેલી અને જીત મેળવતા ભાજપના આગેવાનોને પણ ઘણું દોડવું પડેલું. ત્યારે આ અમારા જે મૂળી તાલુકાના ખેડૂતો છે એને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે કે તમે જો અમને મત આપશો તો જ તમને પાણી મળશે, નહીંતર તમને પાણી મળશે નહીં. પણ અમારું જે સંગઠન છે બિન રાજકીય છે. અમારે કોઈ ભાજપ હારે, કોંગ્રેસ હારે, આપ હારે કોઈ ખેડૂતોને લેવા દેવા નથી. અમારે ફક્ત અમારી લડત છે પાણી માટે. અમને જે સરકાર તાત્કાલિક પાણી આપી દે એટલે અમે સરકાર સાથે છીએ. અમને શું વાંધો છે? અમે ભાજપને મત આપવા પણ તૈયાર છીએ. અમને પાણી અમને આપો. અમારે બીજું કોઈ પણ બાબત અમારે છે નહીં. પણ આ જે કિનાખોરી રાખી
અને અત્યારે આ હેરાન કરવામાં આવે છે. અત્યારે આ જે પાણી વાલ બંધ કરવામાં આવેલો એમાં ગત 19 ડિસેમ્બરે મૂળી તાલુકાના 500 ખેડૂતો, થાનગઢ તાલુકાના બધા સૌની યોજનાના બહુમાળી ભવન ખાતે સુરેન્દ્રનગર રજૂઆત કરવામાં આવેલી. રજૂઆત કરીને અધિકારીઓએ અમારો વાલ પણ ખોલી દેવામાં આવેલો. 2 થી 3 કલાક વાલ ચાલુ પણ રહેલો. દુધઈના ખેડૂત એવા ભૂપતભાઈ કરપડાએ જણાવ્યું હતું કે મારે 60 વીઘા જમીનમાં સૌની યોજનાથી તળાવ ભરેલું એટલે રવિ પાકમાં જીરુંનું વાવેતર કર્યું. હવે ફક્ત એક પાણી પિયત માટે જરૂરી હતું, પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની અને હુસ્સાતુસીના કારણે વાલ્વ બંધ કરવામાં આવ્યા અને પાણી ન હોવાને કારણે જીરુંનો પાક સુકાઈ જવા પામ્યો. માટે અમે જે બિયારણ 18,000ના ભાવે 1 મણ ખરીદી કરેલ, સાથે ખાતર, મજૂરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેક્ટર, ડીઝલ સહિતનો ખર્ચ ભોગવવાનો અમારે સિરે આવ્યો છે અને વધુ દેવામાં ડૂબવાનો પણ સમય આવ્યો છે. સરકાર દ્વારા ખેડૂતને ડબલ આવકની વાત થાય છે, પરંતુ અહીંયા તો મોઢે આવેલો કોળિયો છીનવવાની રમત અધિકારીઓ દ્વારા થઈ રહી છે. તેઓએ આ બાબતે અનેક રજૂઆત કરી કે ફક્ત એક વખત પાણી આપો, પરંતુ જગતના તાતની કોઈ વાત અધિકારીના કાન સુધી ન પહોંચી હોય તેનો અફસોસ છે. સાથે ત્યાંના ખેડૂત મિત્ર સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડીએ શું જણાવ્યું અને તેનું શું કહેવું છે તે જોઈએ. જે આજથી અમને 3 મહિના 2.5 મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું, એટલે અમે અત્યારે 18,000 રૂપિયાના બિયારણ લાવ્યા હતા. 18,000ના બિયારણ લાવ્યા પછી અમે વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં. ઘણો સમય થઈ ગયો. અમે સુરેન્દ્રનગર 19 તારીખે ગયા રજૂઆત કરી. પછી એવડે એ લોકોએ અમને 3 કલાક વાલ ખોલી આપ્યો. પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું. બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય, ઉકાવવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં. એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું. અત્યારે અમારા ખેડૂતને શું કરવું? આટલું બધું તો નુકસાન થયું. તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂતોએ આગળ આ જ રીતે નુકસાન થશે. એ જ રીતે જેમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જશે. હજુ થોડા દિવસો પહેલા જ સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરવામાં આવતા લડતના મંડાણ મંડાયા હતા. તેમજ વડોદરા ગામે મૂળી અને થાનગઢ તાલુકાના ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુભાઈ કરપડા સહિત 15 ખેડૂત આગેવાનોએ સભાને સંબોધિત કરી હતી. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતોને સૌની યોજનાથી પાણી છોડવામાં આવ્યું હતું અને તળાવો, ડેમ ભરી આપવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી પાણી બંધ કરવામાં આવતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોએ લડત માટે રણનીતિ ઘડવા આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવી રીતે આશરે 20 ગામોમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા, જેમાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે રાજકીય ઈશારે આ પાણી બંધ કરવામાં આવેલ છે, તો આપણે સંગઠન તાકાત બતાવી લડત લડવી પડશે તેમ પણ જણાવ્યું. કિશોરભાઈ સોડમિયાએ પણ પાણી લઈને જ જંપીશ તેવી હાકલ કરી હતી. ગણપત પટેલનું પણ એવું જ કહેવું છે આ પાણી રાજકીય ઇશારે જ બંધ કરવામાં આવ્યું છે. આ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લા સોની યોજના કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. ત્યારે અધિકારીઓ દ્વારા વાલ્વ ખોલવામાં આવેલો હતો, પરંતુ 2 કલાકમાં જ ગાંધીનગરથી ફોન આવતા બંધ કરવાની ફરજ અધિકારીઓને પડી હતી. ત્યારે ખેડૂત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને ધારાસભ્ય, સ્થાનિક નેતાઓની ખેડૂત વિરોધની છાપ ઊભી થવા પામી છે. ત્યારે શું કહ્યું રાજુભાઈ કરપડાએ તે જોઈએ. પણ લડાઈ આટલેથી પૂરી નથી થવાની. હવે મને તમારી પાસેથી એક ઉમ્મીદ અને અપેક્ષા છે કે અહીંયા જે મિત્રો આપણે બેઠા છીએ, આ લડાઈને પાણી લાવવા સુધીની લડાઈ પૂરતું સીમિત નથી. અત્યારે વાલ ખોલાવીને પાણી તો લાવશું, જો નહીં લાવે તો જેટલા દિવસ મોડું કરશે એટલા દિવસ એમના લુગડા ઉતરશે. આપણું કામ છે પાણી માટે બોલવું, પાણી માટે લડવું. આ આપણું કામ છે. બરાબર ને મારી વાત? આકલા જેવા કરે છે એમ થાય કે હજી ઘડીક વાર બોલ્યા છે, પછી જેલમાં પુગાડીને દરવાજે પાછું નહીં તોડવાનું ને. મારી ઉપર 10 કેસ થાય છે તો પોહાય છે. થાનમાં જ્યારે કેસ થયેલો ત્યારે જે ગામના લોકો આવ્યા હતા મેં સામે કીધેલું કેસ થવાની તૈયારી છે, અહીંથી પોલીસ લઈ જશે, તમે અહીં નીકળી જાઓ. આ લડાઈ હું લડું છું. શક્ય હશે ત્યાં સુધી તમારી ઉપર કાંઈ નહીં થવા દઉં, પણ જ્યારે જરૂર લાગશે ત્યારે તમારે પણ તૈયારી રાખવી પડશે. બધા તૈયાર છો?
આ પાણીની લડાઈમાં તમારી ઉપર કેસ થાય તો તૈયારી છે? બે હાથ ઊંચા કરીને આજે અહીંયા જેટલા બે હાથ ઊંચા કરો એ તૈયારી રાખજો. બધા તૈયાર? પાણી માટે કાંઈ પણ લડાઈ લડવાની થાય, આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પાણી માટેની લડાઈમાં જે કાંઈ ભોગવવાનું થશે, જે કાંઈ ગુમાવવાનું થશે, એ આપણી સંપૂર્ણ તૈયારી છે. બીજી એક વાત આજે કરીને જઈએ છીએ કે અહીંયાથી જાહેરાત કરીએ છીએ કે થાનગઢ અને મૂળી તાલુકાના જે 20 થી વધારે ગામ છે જ્યાં સિંચાઈનું પાણી કુદરતી વહેણથી મળે એવું છે, પણ અમુક ભ્રષ્ટ નેતાઓના કારણે આ પાણી અટકાવવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લઈએ કે અમારા ગામડામાં આવનાર સમયમાં જો પાણી નહીં ખોલવામાં આવે તો આ ગામમાં ભાજપના નેતાને ઘૂસવા નહીં દઈએ. બધા તૈયાર? બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લ્યો, ભાજપના નેતાને ઘૂસવા નહીં દઈએ. અહીંયા આવે તો વિરોધ કરીશું, પાણી નહીં આવે ત્યાં સુધી લડીશું. ખેડૂત સંમેલનમાં ભંગાળ પડાવવા સ્થાનિક આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા. ખેડૂતોના સંમેલનમાં અફડાતફડી થાય માટે સ્થાનિક આગેવાનો દિવસથી જ મહેનતમાં લાગી ગયા હતા અને કાર્યકરોને વિરોધ કરવા ધકેલી દેવામાં આવેલા હતા. ત્યારે ખેડૂત એકતાની સામે વિલેમોઢે પરત ફરવું પડ્યું હતું. નિલેશી ભર્યા પરત ડગલા ભરવાનો સમય આ ખેડૂતો સામે આવ્યો હતો અને પાણી બંધ કરવામાં કોનો હાથ છે તે ખેડૂતોને નરી આંખે જોવા મળતા સ્થાનિક નેતાઓ ઉપર ફિટકાર વરસાવતા ખેડૂતો જોવા મળ્યા હતા. તો આ સાથે મળતા રહીશું ખેડૂતોના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.